અગત્યના સમાચાર। આજરોજ તરસાલી ખાતે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 16 કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આગામી દિવસોમાં મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે અને સાથે સાથે આગામી સમયમાં ચૂંટણીને લગતી વિવિધ કામો પ્રજાના પ્રશ્નની વચ્ચે જેને કેવી રીતે નિરાકરણ લાવવા તે માટે પણ સંમેલન યોજવામાં આવ્યું હતું। જ્યારે આ કાર્યક્રમમાં ખાસ કરીને માંજલપુર વિધાનસભાના પ્રભારી વિનય ચૌહાણ તથા હિતેશ પરમાર, મહામંત્રી શંભુ શંકર, પ્રેસિડેન્ટ માંજલપુર વિધાનસભા તથા આમ આદમી પાર્ટીના વિરેન રામી, લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મીડિયા મિત્રોને સૌને વેલકમ છે। આજે આ એક કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યો છે વોર્ડ નંબર 16 અને 17ની અંદર। અમે એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છે વડોદરા શહેરની અંદર અને વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટીની જે ચૂંટણીનું જે બ્યુગલ છે એ ફૂંકવાનું અને લોકોની અંદર અમારી જે એક્ટિવિટીઝ છે એ બતાવવા માટે અમે વડોદરા શહેરમાં એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છે 8 તારીખે। તે માટેની તૈયારી માટેનું અમારું આ સંમેલન છે, જેમાં વોર્ડ નંબર 16 અને 17ના જે કાર્યકર્તા છે, એક્ટિવ કાર્યકર્તા છે અત્યારના, એ લોકોને અત્યારે અહીંયા બોલાવીને રણનીતિ અને એમની જે જવાબદારી છે એ સોંપવા માટે અહીંયા બોલાવવામાં આવેલા છે। અમે રણનીતિમાં એમ છે કે જે ડિસેમ્બરમાં આવનારી જે ચૂંટણી છે એની અંદર દરેક માઇક્રો મેનેજમેન્ટ કરવા માટે અમે દરેક પેજ સુધી પદ અધિકારીઓની ચુનાવ કરવાના છે। એની અંદર પદ અધિકારીની નિમણૂક કરીને અને દરેક બૂથ વાઇઝ બૂથની એક કમિટી અને બૂથની કમિટીની સાથે પેજની કમિટી અને એની સાથે અમે દરેક વિસ્તારની અંદર નાની આવી એક સભાઓ કરવા જઈ રહ્યા છે, જેની ચર્ચાઓ અત્યારે રણનીતિ અમે અહીંયા ડિસ્કસ કરીશું। અને અમારા મહિલા સંગઠન પણ અમે નાના માઇક્રો મહિલા સંગઠન બનાવવા જઈ રહ્યા છે, તો એના માટે પણ અહીંયા જે પદોની જે નિયુક્તિ કરવાની છે એના માટે ચર્ચા વિચારણા કરવાના છે। જી, નવા એજન્ડામાં એમ છે કે દિલ્હીની અંદર તમે જુઓ છો કે આજે એક એ સાફ કરીને અમારું જે CYSSનું રીલોન્ચ થયું છે, તો રીલોન્ચ થયું છે અને નવા વિચાર અને આચારની સાથે થયું છે। આમ આદમી પાર્ટી હંમેશા અલ્ટરનેટિવ પોલિટિક્સ માટે જાણીતી છે, તો અલ્ટરનેટિવ પોલિટિક્સની અંદર અમે વડોદરા શહેરની અંદર શું નવું આપવાનું અને શું હજી આપણે આની અંદર ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ। અત્યારે સત્તામાં બેઠા છે 35 વર્ષથી, આ લોકો કોઈપણ જાતની બેસિક સુવિધાઓ પણ આપવા અસમર્થ છે। જ્યારે આપણે દિલ્હીમાં જોયું, પંજાબની અંદર જોયું કે નાની સિવિક સેવાઓ માટે જે કર્મચારીઓ છે એ ત્યાં આપણને ઓફિસની અંદર ધક્કાના ખાતા એ કર્મચારીઓ આપણા ઘરે આવીને એ સેવાઓ આપે છે। એ ટાઈપની એ સેવાઓ આપણે કઈ સેવાઓમાં ઇમિડિયેટ આપી શકીએ। એ પછી જ્યારે આપણે ચૂંટણી જીતીને અમારી સરકાર બને છે તો અમે જે સિવિક સેવાની અંદર અમે શું ઇમ્પ્રુવમેન્ટ કરીશું અને સ્માર્ટ સિટી રીતે આવી રીતે એમને જે બતાવ્યું હતું, અસલી સ્માર્ટ સિટી કોને કહેવાય એનો વિઝન અમે મૂકવાના છે વડોદરા શહેરની સામે। અને વડોદરા પૂર રહિત, વડોદરાની અંદર સૌથી મોટો મુદ્દો જે છે વિશ્વામિત્રીનું ડાયવર્ઝન, એ અમારો મુખ્ય મુદ્દો રહેવાનો છે આ વખતે। મારું નામ વિનય ચૌહાણ છે, હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું આમ આદમી પાર્ટી।